હેલો મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે જોઈશું પાસો. નીચેનામાંથી કયો સ્ટાન્ડર્ડાઇઝ છે એટલે પ્રમાણભૂત પાસો છે, બરાબર? તો પ્રમાણભૂત પાસાનું એક મુખ્ય કારણ છે સ્ટાન્ડર્ડાઇઝના પાસા પાસેના અંકોનો સરવાળો ક્યારેય 7 થાય નહીં. જે સ્ટાન્ડર્ડ હોય કે નહીં, પ્રમાણભૂત પાસો, એના અંકોનો સરવાળો ક્યારેય 7 થાય નહીં, બરાબર? તો 1 + 6, તો કે આ 7 થઈ ગયું, આ પહેલું, એટલે કે આ નહીં હોય, બરાબર છે? તો હવે આપણે બીજો પાસો જોઈએ. 5 + 2, તો એ 7 થઈ ગયા, તો બીજો પાછો પર છે નહીં, બરાબર? પ્રમાણભૂત પાસો. પછી 4 + 3, ગમે એ સંખ્યા લેવાની, જો 7 થઈ જતા હોય તો એ પ્રમાણભૂત પાસો છે નહીં, બરાબર? માનો કે 1 + 2 કરીએ તો 3 જ થાય, બરાબર છે? પછી માનો કે 4 + 2 કરીએ, 4 + 2, તો 6 જ થાય. એટલે મતલબમાં આ છેલ્લો જે પાસો છે ને આપણે, એ પ્રમાણભૂત પાસો નથી, એટલે સ્ટાન્ડર્ડાઇઝ નથી. એટલે આથી આપણો જવાબ ડી આવશે. ડી વિકલ્પ આપણો 4 નંબરનો જે વિકલ્પ છે એ આપણો રાઈટ સાચો પડે.